કુંડળી કેવી રીતે જોવી, ગયા વિડીયોમાં એના મુખ્ય મુદ્દાઓની સમજણ આપણે લીધી. હવે એ મુખ્ય મુદ્દાઓને એક પછી એક જોયા પછી આગળ કેવી રીતે ફળાદેશ કરવું એની મુખ્ય વાત આજના વિડીયોમાં કરવાનું છે. આ મુદ્દાસરની કુંડળી જોવાની રીત જે છે એ આજ પહેલાં ક્યારેય કોઈ પણ માધ્યમ પર કોઈએ સમજાવેલ નથી. અને મુખ્ય એ જ કારણ છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના, જેટલા જ્યોતિષાચાર્ય એટલા વિવિધ ફળાદેશ આપણે જોઈએ છે. પણ જ્યારે એક આ યુનેનિમસ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કોઈ પણ કુંડળી કે કોઈ પણ ભાવનો ફલાદેશ કરવામાં આવે તો લગભગ બધા જ જ્યોતિષીનો વ્યૂ મત એક સરખો આવે એવો મારો મત છે. વૈદિક અને શાસ્ત્રોક્ત સિદ્ધાંતોથી જ કુંડળી ફળાદેશની વાત છે. ભાવફલ સિદ્ધાંત, બૃહદ પારાશર હોરાશાસ્ત્ર, ફળદીપિકા અને આવા વિવિધ ગ્રંથોમાં જેની છણાવટ કરેલ છે એ સિદ્ધાંતોને આધીન જ આપણે કુંડળી ફલાદેશ કરવાનો છે. એ ભાવ, ભાવેશ અને કારક ઉપર શુભત્વ વધારે છે, અશુભત્વ વધારે છે કે મધ્યમ માર્ગી છે એ નક્કી કરીશું. એ સંપૂર્ણ શુભ પ્રભાવ છે, એટલે કે વધુ પડતી પોઝિટિવિટી જે તે ભાવ, ભાવેશ અને કારક આ ત્રણેય મુખ્ય પરિબળ ઉપર છે. જે તો એનાથી શું ફળાદેશ કરવો. બીજી એક પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે આ જ ભાવ, ભાવેશ અને કારક ઉપર કદાચ સંપૂર્ણ અશુભત્વ, નેગેટિવિટી આપણને જોવા મળે છે. તો આનો શું મતલબ, આનાથી શું ફળાદેશ કરવું. અને ત્રીજી એક પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે ભાવ, ભાવેશ અને કારક ત્રણેયના મુદ્દાઓને જ્યારે સંકલન કરીએ તો એક મધ્યમ માર્ગી, એટલે કે થોડું ઘણું શુભ અને થોડું ઘણું અશુભ પ્રભાવ જે તે ભાવ, ભાવેશ અને કારક ઉપર જોવા મળ્યો. આ ત્રણ પરિસ્થિતિ જ્યારે એક જ્યોતિષાચાર્યની સામે આવે તો ફળાદેશ શું કરવાનું, એ જ મુખ્ય વાત આજે કરવાની છે. હવે દાખલા તરીકે એક ભાવ ઉપર સંપૂર્ણ શુભત્વ આવ્યું તો શું એ તમામ બાબતોનું સુખ જે તે જાતક જેની કુંડળી આપણે જોઈ રહ્યા છે એને વિશેષ મળશે, ખૂબ મળશે. આ સિવાય સંપૂર્ણ શુભત્વ છે, મતલબ એ ભાવમાં રહેલું સુખ જે છે એની માત્રા અધિક હશે. એટલે કે જે તે ભાવનું ફળ, એ જે ભાવમાં સંકળાયેલું જે સુખ છે એ સુખની માત્રા પ્રચુર હશે. વિના વિલંબે, વિના સંઘર્ષે કે કોઈ પણ જાતની તકલીફ વગર જે તે ભાવનું ફળ મળશે. ભાવનું ફળ મળી ગયું, એનું સુખ પ્રાપ્ત થઈ ગયું, પણ આગળ જીવન દરમિયાન પણ એ સુખમાં કોઈ પણ જાતનો બદલાવ, નકારાત્મકતા નહીં આવે કે ભાઈ કોઈ પણ જાતના ઉતાર ચઢાવ કે એ સુખ છીનવાઈ જાય કે એ સુખમાં ઘટાડો થાય એવી સ્થિતિનું નિર્માણ પણ નહીં થાય. અને મુખ્ય તમામ એકદમ ઓછા પ્રયત્ને, બહુ કોઈ પણ જાતના સંઘર્ષ જ ના કરવા પડે અને લગભગ ઓછા પ્રયત્ને આ ભાવનું ફળ જે તે જાતકને મળશે. એને ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણે કોઈના લગ્ન જીવન વિશેની વાત કરતા હોઈએ તો કે ભાઈ આ જાતકનું લગ્ન જીવન કેવું, તો એ સપ્તમ ભાવ, સપ્તમેશ અને કારક ઉપર આપણે પહેલી કેટેગરી જે નક્કી કરી કે ભાઈ તમામ શુભત્વ, તમામ પ્રકારની પોઝિટિવિટી વધારે પડતી છે. તો એનું ફળાદેશ આપણે આગળ વાત કરીએ પ્રમાણે શું કરીએ કે ભાઈ લગ્ન જીવન ખૂબ સારું હશે. લગ્ન જીવનની શરૂઆત સમયસર થઈ જશે. જાતક જ્યારે ઈચ્છે, એની ઈચ્છા અનુસાર તો જ શુભ કહેવાય ને. પોતાની ઈચ્છા અનુસાર જે સમયે ઈચ્છે એ સમયે લગ્ન જીવનની શરૂઆત થઈ જશે. જીવન સાથી પણ તમામ પ્રકારે સારા મળશે. લગ્ન જીવનની શરૂઆત થયા પછી પણ જીવનસાથી તરફથી બીજી કોઈ પણ જાતની તકલીફો જે તે જાતકને જોવા
નહીં મળે અને જીવન પર્યંત લગ્ન જીવનમાં ખૂબ સારું પરિણામ એ જાતક ભોગવશે. તો આ થયું સપ્તમ ભાવ સપ્તમેશ અને કારક ઉપર સંપૂર્ણ શુભ પ્રભાવ છે તો એનું આ ફળ. હવે એક બીજી પરિસ્થિતિ આપણે જોઈએ કે ભાઈ કોઈ એક ભાવ ઉપર સંપૂર્ણ નકારાત્મકતા કે અશુભ પ્રભાવ છે તો શું પરિણામ મળે. તો ભાવફળ સિદ્ધાંતમાં ઋષિમુનિઓએ આપણને બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે જે ભાવ ભાવેશ અને કારક ઉપર મહત્તમ નકારાત્મકતા નેગેટિવિટી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો શું થાય કે ભાઈ ભાવના ફળનો નાશ થાય. એટલે જે ભાવ આપણે જોઈ રહ્યા છે એ ભાવનું સુખ એ જાતકને આ જન્મમાં મળવાનું નથી. એ ફળાદેશ આપણે કરવાનો છે. કારણ કે ભાઈ સંચિત કર્મોને આધીન એ પ્રાયશ્ચિત એ દુઃખ જ એનું પ્રાયશ્ચિત છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ કોઈ દંપતીનો સંતાન ભુવન પંચમ ભાવની આપણે ફલાદેશ કરી રહ્યા હોય કે ભાઈ એ જાતકનું સંતાન સુખ કેવું. તો એ પંચમ ભાવ પંચમેશ અને કારક ગુરુ આ સિવાય પણ આપણે બીજા સંલગ્ન ભાવ જોઈએ. પણ મુખ્ય પંચમ ભાવ પંચમેશ અને કારકનું જ્યારે આપણે આકલન કરીએ અને જો એ સંપૂર્ણ નકારાત્મકતા મહદ અંશે નેગેટિવિટી એના પર પ્રભાવ હોય તો એનું ફલાદેશ શું થાય કે ભાઈ જાતકને આ જન્મમાં સંતાન સુખની પ્રાપ્તિ થવાની નથી. મતલબ ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ કાંઈ એડોપ્શન કરે કે બીજી ત્રીજી રીતે પણ સંતાન સુખની પ્રાપ્તિની કોશિશ કરે તો પણ એમાં સતત નિષ્ફળતા મળવી એનું મુખ્ય કારણ આ છે કે ભાઈ પંચમ ભાવ પંચમેશ અને કારક આના ઉપર શુભત્વ છે જ નહીં. તો જ્યાં શુભત્વનો અભાવ છે સંપૂર્ણ નકારાત્મકતા છે ભાવના ફળનો નાશ જ્યાં છે તો યેન કેન પ્રકારેણ પણ એ સુખની પ્રાપ્તિ આ જીવનમાં થતી નથી. આ એનું સરળ ફળાદેશ થઈ ગયો. હવે ત્રીજી એક પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ થોડું ઘણું શુભત્વ છે અને થોડું ઘણું અશુભત્વ છે તો ફળાદેશ શું કરવાનું. જે ભાવ પર આવો મિશ્ર પ્રભાવ હોય તો એ ભાવનું જે પણ સુખની આપણે વાત કરતા હોઈએ તો એ સુખની પ્રાપ્તિ કરતાં જાતકને બહુ જ તકલીફો પડે. સુખની પ્રાપ્તિ થઈ જાય પછી એ સુખમાં નિરંતરતા ના રહે. એ સુખ મળ્યા પછી પણ સતત એની સાથે નકારાત્મકતા અને એમાં ઉતાર ચઢાવ પણ રહ્યા કરે. બની શકે છે કે એ મળેલું સુખ છીનવાઈ પણ જાય. તો શુભ અને અશુભ પ્રભાવનું આ આકલન આ ફળાદેશ આપણે કરવાનું હોય છે. અને અશુભ પ્રભાવ હોય અને શુભ પ્રભાવ હોય બંનેમાં દાખલા તરીકે આપણે દશાફળ જોઈએ તો એ દશામાં જે અશુભ પ્રભાવ આપનારા ગ્રહો શરૂઆતમાં એની દશા આવે તો શરૂઆતના જીવનમાં જે તે સુખને લઈને એને અશુભત્વ મળે અને પછી એ દશા અને એ ગોચર બદલાય પછી કારણ કે શુભત્વ પણ છે તો એમાં એ ફળ એ ભાવનું સુખ એને પ્રાપ્ત થાય. તો આ પણ એક પરિણામ હોઈ શકે છે. સુખ મળી જાય પણ પછી વચ્ચે નકારાત્મક ગ્રહો જે નકારાત્મક ફળ આપનાર ગ્રહો જે છે જે તે ભાવ સાથે સંકળાયેલા તો એની દશા કે એનું ગોચર વચ્ચે આવી જાય તો વચ્ચે એમાં તકલીફો કે પ્રોબ્લેમ્સ ઊભા થાય. તો પ્રેક્ટિકલી જ્યારે સપ્તમ ભાવ દાખલા તરીકે આપણે જોઈએ કે સપ્તમ ભાવ ઉપર શુભ અને અશુભ બંને પ્રભાવ છે તો લગ્ન જીવનને લઈને આપણે એક જ્યોતિષાચાર્ય તરીકે શું ફળાદેશ કરવાનું કે ભાઈ જાતકને લગ્ન જીવનની શરૂઆત કરવામાં ક્યાં તો સંઘર્ષ પડશે. જે સમયે એ ઈચ્છતા હોય લગ્ન જીવનની શરૂઆત માટે એ સમયે એના લગ્ન જીવનની શરૂઆત ના થાય, વિલંબ થાય. અનેક પાત્રો જોવે પણ કાં તો પોતાને પસંદ ના આવે ક્યાં તો સામે પસંદગી આપણને ના મળે, એ વ્યક્તિ આપણને પસંદ ના કરે તો એ પણ એક જાતના વિલંબનું જ કારણ છે. લગ્ન જીવનની કદાચ શરૂઆત થઈ ગઈ તો લગ્ન થયા પછી પણ જીવનસાથી તરફથી સહાર્દ ના મળે,
જેવું એક્સપેક્ટેશન હતું એવો વ્યવહાર કે યેન કેન પ્રકારે બીજી રીતે પણ લગ્ન જીવન સાથી તરફથી તમને દુઃખ કે પ્રોબ્લેમ્સ ઊભા થાય અને ક્યાં તો એ લગ્ન જીવનમાં વિચ્છેદ પણ આવી શકે અથવા લાંબો ગાળા સુધી કોઈ કારણસર લગ્ન જીવન ટકી રહે પણ લગ્ન જીવનમાં રાજીપો સુખ ના હોય, ધકેલ પંજે દોડશો જેમ તેમ ઢસડ્યા કરતા હોય. તો એવા લગ્ન જીવનની જ્યારે વાત કરીએ તો ત્યાં તમે જોશો કે એ સપ્તમ ભાવ સપ્તમેશ અને કારક ઉપર મિશ્ર શુભ અને અશુભ બંને પ્રભાવ છે અને દશા અને ગોચરનું મુખ્ય ભેદ આના ઉપરથી જ આપણે ઉકેલવાનો છે. કઈ રીતે? સંપૂર્ણ શુભ પ્રભાવ જ્યારે કોઈ પણ ભાવ ઉપર હોય તો કોઈ પણ ગ્રહની દશા અંતરદશા કે કોઈ પણ ગ્રહનું ગોચર ચાલે તો કારણ કે ભાવેશ અને કારક સંપૂર્ણ શુભ છે તો જે તે ગ્રહની દશા કે ગોચરમાં પણ એ ભાવના ફળમાં કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી. કેમ કે ભાઈ તમામ ગ્રહો તમામ બાબતે એ ભાવેશ અને કારકને શુભત્વ આપી રહ્યા છે. હવે નાની મોટી ટેમ્પરરી કદાચ તકલીફ ઊભી થાય પણ લગ્ન જીવન શુભ છે એટલે ક્યાંય એવું નોટિસેબલ નકારાત્મકતા તમને દેખાય નહીં. બીજી તરફ અશુભ સંપૂર્ણ નેગેટિવિટી જે તે ભાવ ઉપર હોય તો એ સંપૂર્ણ નકારાત્મક પ્રભાવ પાડનારા જે ગ્રહો છે જે તે ભાવેશ અને કારક એ જ ગ્રહો ગોચરમાં ચાલવાના, જે તે ભાવેશ સાથે સંકળાવાના, શુભ કે અશુભ થવાના ગોચરમાં અને એ જ ગ્રહો દશા અંતરદશામાં પણ ચાલવાના. તો તમામ રીતે જ્યારે ભાવને અશુભત્વ મળતું હોય તો એ કોઈપણ રીતે કોઈપણ ગ્રહની દશા અંતરદશા કે ગોચર ચાલે તો પણ એ જાતકને એ ભાવને લગતું સુખ પ્રાપ્ત થતું નથી. તો જ્યાં સુધી ભાવફળ સિદ્ધાંતથી જે તે ભાવ ઉપર સંપૂર્ણ શુભત્વ કે સંપૂર્ણ અશુભત્વ તમે નક્કી ના કરો ત્યાં સુધી કયું ગોચર અને કઈ દશામાં એને શુભ કે અશુભ પરિણામ મળશે એ નક્કી જ ના થઈ શકે. કુંડળી ફળાદેશમાં મુખ્ય ભાવ ફલાધ્યાય છે. ભાવફળના થોડાક જટિલ એવા સિદ્ધાંતો છે પણ એ જો સમજી લો તો અત્યંત સરળ છે. સામાન્ય બુદ્ધિ 10મા 12મા ધોરણમાં જે આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એટલી પણ બુદ્ધિનો જો આપણે ઉપયોગ કરીએ તો આ બાબત સમજવી એટલી અઘરી હોતી નથી. પણ વિશેષ ફલાધ્યાયની જ્યારે વાત આવે તો તમારામાં જેટલું જ્ઞાન વિશેષ હોય એટલા તમે એસ્ટ્રોલોજર ફ્રેટર્નિટી એસ્ટ્રોલોજર કોમ્યુનિટીમાં એક વિશેષ ફલાદેશ તમે ચોક્કસ કરી શકો. સિદ્ધાંત મુખ્ય આ જ રહે છે. ત્રીજી પરિસ્થિતિ શુભ અને અશુભ પ્રભાવ છે જે તે ભાવની જ્યારે આપણે આકલન કર્યું ત્યારે મતલબ શુભ પ્રભાવ આપનારા ગ્રહો જે છે જે ભાવ ઉપર એ ગ્રહોનું ગોચર કે એ ગ્રહોની દશા અંતરદશા ચાલે ત્યારે એ ભાવનું સુખ જાતકને મળે. એ ભાવનું સુખ એ દરમિયાન એને કોઈ પણ જાતની તકલીફ જ ના લાગે. પણ વચ્ચે જેવું અશુભ પ્રભાવ આપનાર ગ્રહની દશા અંતરદશા ચાલુ થાય તો પાછું એ ભાવના સુખમાં તકલીફો પણ ઊભી થાય. શરૂઆતમાં જે નકારાત્મક આપણે આગળ જોયું કે જે ભાવને સંપૂર્ણ નકારાત્મક ઇમ્પેક્ટ આપી રહ્યા છે એવા જ ગ્રહોની દશા અંતરદશા ચાલતી હોય અને ગોચરમાં પણ એને શુભત્વ ના મળતું હોય તો એ ભાવનું સુખ જે તે દશા અંતરદશા દરમિયાન નહીં મળે. એ જ ડીલે છે, એ જ વિલંબ છે ને એ જ કોઈપણ ભાવનો સંપૂર્ણ ફલાદેશ બહુ જ સરળ અને સતત 100, 200, 500 કુંડળીઓ પર જ્યારે તમે કરી લેશો ત્યારે એક પણ કુંડળીમાં આ રીતથી જે શાસ્ત્રોક્ત છે જે વૈદિક છે આ રીત એટલે કોઈ આપણા કળિયુગના કોઈ એસ્ટ્રોલોજરના ભેજાની ઉપજ નથી. શાસ્ત્રોમાં વર્ણિત ભાવફલ સિદ્ધાંત ભાવફલાધ્યાયના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈપણ ભાવનું શુભ અને અશુભ ફળ અને એને આધીન શું ફલાદેશ કરવો એની વાત આપણે કરવાની છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.